હરિ ઓમ. લોકાભિરામમ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરમ તમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. વસુદેવ સુતમ દેવમ કંચચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजनं वानरयोध्यं मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. આજનો આ સંતવાણી કાર્યક્રમ દીપક બાપુએ ગણપતિ વંદના કરી, પૂજ્ય બાપુને યાદ કર્યા, ખૂબ જમાવટ કરી. જોરદાર તાળીઓથી વધાવો. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત કલાના ઉપાસકો ભાઈ મયુરભાઈ દવે, એમને જોરદાર તાળીઓથી વધાવો. ભાઈ રાજ ગઢવી, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. અને એવો જ હસમુખો ને એ તાળવો, બધાને થોડું થોડું સુખ આપતો જાય પોતાની વાતમાં, એવો ભાઈ સુખદેવભાઈ ધામેલિયા, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. સંગીત ઉપર ભાઈ અત્યાર સુધી તબલા ઉપર સંગત કરી રહ્યા હતા મુકેશભાઈ, હિતેશગીરી બાપુ. હવે આવી રહ્યા છે ભાઈ ભાવેશ બાપુ હરિયાણી, એમને સંગત કરાવે છે. દેવભાઈ મજીરામાં અમારા બે વડીલ મિત્રો વિજય બાપુ અને સખિયાભાઈ. અને અમારો અવાજ તમારા સુધી સંભળાય છે એવું સુંદર મજાનું, વર્ષો જૂનું, જેની નામના ગુંજે છે. હરિઓમ બોલો ત્યાં ભાવનગર યાદ આવે એવું હરિઓમ સાઉન્ડ. હા, એટલે વચ્ચે થોડી થોડી હું વાતો કરી. આ બધા યુવાનો જે હું આપ જોઈને રાજી થાય મયુર. હા, આનંદ આવે આ બધાને જોઈને. ત્યાં એક ભાઈ ને નકર અહીંયા અહીંયા પિતા બાપુ નખ બેહારેલા હતા, એટલે નખ સુરાભાઈ. અને એમાં એના અચાનક એના સસરાને ત્યાં જવાનું થયું. આ નખના નિશાન જોઈ પોતાની સાસુએ પૂછ્યું કે આ બધું શું? બોર ખાવા ગયા હતા, બોર વીણવા ગયા હતા, બોર પાડવા ગયા હતા? એ કે એવું કાંઈ છે નહીં. તો કે કાલે તમારી દીકરી કે મારી દીકરી હંસા, શું થયું? કંઈ થયું નહીં, બાજ્યા નહીં, બિલકુલ નહીં. એને કીધું કે હાલો આજે આપણે પાઉંભાજી ખાવા જઈએ. એટલે વળી મેં ના પાડી. એટલે એના સાસુએ કીધું પછી શું થયું? તો કે હંસા પછી હિંસા ઉપર ઉતરી. બસ ખાલી નખોડિયા બેહાર્યા છે, બીજું કાંઈ કશું કર્યું નથી. પણ આનંદ કરાવવા માટેના પૂરા પ્રયાસો અહીંયાથી ભજન, ઝીણી ઝીણી વાતું, તમને સમજાય એવી વાતું. નકર એક બેનને ગામડામાં બહુ દુઃખ હતું, એટલે બે બીજી સહેલીઓ આડોશ પાડોશમાંથી, અને એને કીધું કે બેટા તારે દુઃખ હોય તો તારા પતિને તારે વાત કરવી જોઈએ. અને એ દીકરીએ જે જવાબ આપ્યો છે, ભલે હું ગામડામાં રહી છું, ગામડામાં મોટી થઈ છું, પણ કીધું એટલે એની સહેલીઓ એની સખીઓએ કીધું શું પણ કે
પણ એ કે જ્યાં મેલેરિયા જ લાગુ પડ્યો ત્યાં મચ્છર સાથે શું વાત કરવી એમ. હે જાકો ગાંડવો જ દાજી ગયો હોય. મનમાં સિદ્ધને મલકાય રોજ તારિયા વરદાવો શીખાય. મનમાં સિદ્ધને મલકાય રોજ તારિયા વરદાવો શીખાય. બાળપણામાં તને ખૂબ રમાડ્યું, બાળપણામાં તને ખૂબ રમાડ્યું. પાપા પગલીએ તુજને ચલાવ્યો, અવસર વીતતો જાય રોજ તારિયા વરદાવો શીખાય. મનમાં સિદ્ધને મલકાય રોજ તારિયા વરદાવો લગ્ન કરીને ઘેરે લાડડી લઈ આવ્યો, હસી ખુશીને તારો ગીતડો ગાયો. પરિણા પછી જાન ઘેર જાય રોજ તારિયા વરદાવો શીખાય. મનમાં સિદ્ધને મલકાય રોજ તારિયા વરદાવો શીખાય. રોજ તારિયા વરદાવો શીખાય. બાળપણામાં તને ખૂબ રમાડ્યો ને હસી ખુશી તારો ગીતડો ગાયો ને આ પછી પરણાયો લાડ લડાવ્યા એટલું એટલું તારા માટે કર્યું. આપણો એક બહુ જૂનો દુહો છે, રંગ આગલી કો રંગ પીછલી કો ને બિછલી થડમ થડા. બાળપણની જેટલી મજા છે એટલી જ ઘડપણની મજા છે, પણ યુવાની જો સારી જાય તો. બાપુએ કથામાં બહુ મજાની વાત કરી કે એક તો આમ તમે બગડાણાથી આવો એટલે બજરંગદાસ બાપા, આમ સોમલથી નીકળો એટલે રણછોડગીરી બાપા, અને આ જે ચેતના વિજયગીરી બાપા, અને એમાં ગોદડિયા બાપાનો વાત કરી હરિરામ બાપાની બાઢડા. એક દિવસની ઘટના મારે થોડીક વાત કરવી છે તમારી. આજુબાજુના ગામના સેવકો ઘણીવાર એમ કે બાપા અમારે ત્યાં પધારો, અને આવો જ ચૈતનનો તડકો આવો જ. અને બાપાને એમ થયું લાઈ જાઓ ને. 10 વાગે એક ગામડામાં ગયા, સાવરકુંડલાની બાજુનું ગામ. ઇતિહાસના પાને નોંધાયેલી વાતું છે, ઉપજાવેલી વાતું નથી. ઉપજાવેલું હોય આપણું ટકે નહીં. બાપા કોપીન પહેરતા, કાછડી વાળી હોય તો વાળે, તેથી કાછડી નો વાળે. લંગોટ પહેરેલી, ધડાધડ ડેલાન ડેલિયું બંધ થવા લાગી. ખખડાવે બાપા હું આવ્યો છું, તમે કીધું એટલે હું આવ્યો છું, તમે કીધું એટલે હું આવ્યો છું. અને એ પરંપરામાં જેટલા મહાપુરુષો થયા એ ગોદડિયા તરીકે જ રહે. કોઈએ ડેલો ખોલ્યો નહીં, કોઈએ ખડકી ખોલી નહીં. પછી એને એમ થયું કે મારો રોટલો મારા ઠાકર કદાચ બાઢડામાં નક્કી કર્યો છે. બપોરનો 1:15 વાગી ગયેલો ને ગામની બારોબાર નીકળ્યા. કાટાળી વાડ ફરતી ફળિયામાં, અને એક ઝાંખલો ઝૂંપડું ને એક દીકરી રોટલો ઘડતી હતી. અને એક પુરુષે ગોઠણ ઉપર ગોઠણ ચડાવીને બીડીનો ટેકો લઈ ગયેલો.
એક આવો તડકો હોય, એમાંય પાછો ચૂલાનો તાપ. એટલે ઓલી દીકરીની નજર ગઈ કે ઓહો, આ તો બાપા. એટલે એના ધણીને કીધું બાપુ આવે છે. કોણ? તો કે બારડાથી હરિરામ બાપા ગોદડિયા. આવકારો આપો, આમાં હાલો, રસ્તે વિયા જાહે. અને પુરુષ ઊભો થઈ અને પોતાના જાપા સુધી ગયો. જાપા સુધી જઈને કીધું બાપા જય સિયારામ. કે સીતારામ બાપા. બાપા અમારું આંગણું પાવન નહીં કરું, મારું ફળિયું. અને સાધુ વળ્યા આ બાજુ. દીકરી રોટલો ઘડે છે, એક પગ ફળિયામાં છે ને એક વાંસળીની કોર ઉપર મૂક્યો છે. અને એ દીકરી કીધું કે બાપા મારે ત્યાં તમે રોટલો ન ખાઓ. અરે ખાવ ને બેટા, એમાં શું વાંધો, લાવ. તો કે બાપુ એક બાજુ છેડ્યો છે ને એક બાજુ હજી એમનમ છે. તો કે ઈ એમનમય આપી દે. એક રોટલાના બે ભાગ કરી, અડધો ખાધો અને અડધો દીધો. અને આમ જ્યાં જવાની તૈયારી કરી તો ઓલા પુરુષને બોલા જણને પૂછું, તું શું કરે છો? તો કે બાપુ બીજાના ઘેરે લગ્ન હોય ને આ ઢોલ વગાડીને એને આનંદ કરાવું છું. આ વાલ્મીકી છું બાપા. એવું? તારું નામ શું? મારું નામ મોતીયો. મારું નામ આમ મોતી છે, પણ મને બધા મોતીયો કહીને બોલાવે. જેના ઘરે પ્રસંગ હોય ને હું બાપુ ઢોલ વગાડીને એનું મન રાજી રાખું છું. તો કે તું ખાલી મોતીયો નથી, અમુ લખ મોતી છો. હા, એટલા વેણ સાધુના. ઉનાળો ગયો, ચોમાસાની રત આવી ને નદીઓ ગાંડી તૂર થઈ ભાઈ. ગામ તણાવા લાગ્યું. મોતિયાના ઝૂંપડાને કાંઈ વાંધો નથી આવ્યો, પણ ગામે નક્કી કર્યું કે આ કામણ કૂટણ જાણે છે ને મને એવું લાગે છે કે આની કાંઈક પૂતળા કરી અને પાણીમાં નાખ્યા હશે, એટલે ગામ તણા. શંકા પડી અને આખું ગામ મારો 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 કરતા મોતિયાની ઝૂંપડી બાજુ આવ્યું ને મોતિયાને ખબર પડી. પોતાના બે સંતાનો ને પત્નીને લઈને સીધો અમરેલી. કઈ બાજુ જવું છે નક્કી નથી. ટ્રેનમાં બેઠો, ટીટીએ પૂછ્યું કઈ બાજુ? તો કે ઈ નક્કી નથી. ક્યાં જાય? તો કે આ તો અમદાવાદ જાય. તો કે ન્યા ઉતારી દેજો. અને અમદાવાદમાં મોતીયો એનો પરિવાર ઉછર્યો. હો ભાઈ, હા હા. કાવની ગોતણીમાં મોતીયો મિલું. એ વખતે તો મિલુની જાકમજોડ બોલે ભાઈ. ચારે બાજુ ભૂંગળા. એમાં એક શેઠને કીધું કે શેઠ વાળવા વાળાની તમારે જરૂર છે? તો કે હા, એટલું ફળિયું છે આ મિલનું, એટલું સોગાન છે, એટલું વાળી દેજે તું. આ એક ઝૂંપડી છે નાની એવી, એમાં તમારે રહેવાનું. વાળે, ચોખ્ખું રાખે, પવિત્ર કરે. અને પછી એક દી મોતિયાએ કીધું કે શેઠ તમને વાંધો ન હોય તો મારે જરીક તમારું કામ છે. બોલને ભાઈ. તો કે મારું કામ પૂરું થાય પછી હું ભંગારની લારી એટલે ભંગાર ગોતવા નીકળી શકું તો મારું જીવન થોડુંક નિર્વાહ થોડુંક સારું જાય. અરે કે ભાઈ તારું 3 કલાકનું કામ છે, બીજી 7 કલાક મારા માટે તારે શું કરવાનું? કાંઈ નહીં, તું તારું કામ કર. અને મિલે મિલે જઈને સુરાભાઈ એ ભંગાર ઉઘરાવા લાગ્યો. હો, ધીરે 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 ધીરે. એક મિલ, બીજી મિલ, ત્રીજો દિવસ, 1 મહિનો, બીજો મહિનો, 2.5 મહિના પૂરા થયા ને એક મિલના માલે કીધું મારે ભંગાર વેચવો છે. અને આખી લારી ભંગારની ભરીને આવ્યો. હો, તોડતો જાય, જોતો જાય, તોડતો જાય. એમાં નાની એવી ટકડીની ટકડી આમ ખોલી, આખી સોનાના દાગીનાથી ભરેલી હતી. મોતિયાએ એની પત્નીએ નક્કી કર્યું કે આ આપણા નથી, આ તો ભૂલમાં આવી ગયું હોય એવું લાગે છે. બે માણા પાછા ગયા. હો, તો શેઠ આ ભંગારની આરે ભૂલમાં તમારા દાગીના આવી ગયા છે. અને મિલના માલિકે કીધું કે ના, એ હવે ભંગારમાં દીધા એ દીધા, હવે તારે જે કરવું એનું કરજે. બે માણા પોતાના ઝૂંપડે આવ્યા અને પોતાની પત્નીને વાત કરી કે હવે શું આનું કરવું? તો કે એક ઉપાય પૂછ્યો છે. શું? એની પત્નીએ કીધું જો થોડાક ચોખા લઈ આવો, થોડાક મગ લઈ આવો. આ પછી એની ખીચડી હું રાંધીશ. આપણી કરતા કોઈક ગરીબ હશે ને એને નોતરીને અહીં જમણવાર ચાલુ કરો. મિલના માલિકની આજ્ઞા લીધી. શેઠ તમને વાંધો ન હોય તો આ અન્નક્ષેત્ર ચાલુ કરું કે કેમ? તો કે આ રીતની ઘટના બની છે. કરે મોતીલાલ, એમાં મને શું વાંધો? અને જે મિલ ખાડે જાતી હતી ધીરે 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 મોભારા સુધી પહોંચી ગઈ. હો, અને શેઠને વિશ્વાસ બંધાણો પગલાનો હારો માણસ છે. આ અભરે ભરાવા લાગ્યું. અને જ્યાંથી હોનાની પેટડી લાવ્યો હતો ઈ માણાને પણ અભરે ભરાવા લાગ્યું. એમાં એક દિવસ બે શેઠ ભેગા થયા. જેને ત્યાંથી હોનાની ટકડી આવી હતી ને, ઓલા જ્યાં રહેતો તો એને કીધું કે આ માણસ મને આપવો તમારે.
તો કે એ માણસ હું તમને ન આપું. કેમ કે તો કે એ આવ્યા પછી તો મારે અભરે ભરાવા મળ્યું. તો કે એને મેં દીધા પછી મારું અભરે થાય. તો કે હવે શું કરાય? તો કે કાંઈ ન કરે. કે આનું નામ શું? તો કે એનું નામ મોતી. તો કે એના નામમાંથી એક મિલ ચાલુ કરીએ આપણે બે. હજી સુધી ભૂંગળા હતા હો, હજી પરિવાર જીવે છે. સંત શું ના કરી શકે? મોતિયા તું મોતિયો નથી, અમૂલક છો. હા, નામ રવંતા ઠાકરા ને નાણા નહીં રવંત કીર્તિ હુંદા કોટડા તો પાડ્યા નહીં પડન. આશીર્વાદ મળે છે તો એના રંગ નથી હોતા કે ભૂરા કે કાળા કે પીળા કે લાલ કે વાદળી કે મસ્યા કે ના, પણ જેને 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 આશીર્વાદ લાગી ગયા એના રંગ ફરી ગયાના દાખલા છે આ દેશમાં. હા, એમ આ તપોભૂમિ છે, તપોબળની ભૂમિ છે. લાલગીરી બાપુ અને આખો આધાર મહંત ઉપર હોય છે. તમે જો કોઈ પણ જગ્યા હોય ને એનો આખો આધાર મહંત ઉપર હોય છે. આપણું ઘર હોય ને તો આખો આધાર રણીધણી ઉપર હોય. આનો આખો આધાર સૂર ઉપર હોય, શબ્દ ઉપર હોય. તમે જો એકાદો સૂર ફરે એટલે ગળું ખાંગું, તાલ ફેર્યો એટલે ગયો. આમાંય સ્ત્રી પુરુષ હોય, આમાંય નર માદા છે, આમાંય છે, આમાંય છે ને આમાંય છે. જો આ જે છે આ સ્ત્રી જાતિ છે. જો ઓલા આપણે છીએ કાંઈ નહીં હો, હાવ ભોણિયા જેવા. હા, પણ છતાંય તમે બેયનો સમન્વય જુઓ. ઓલી બાઈ નક્કી કરે ભોણિયા જેવો તો મારો જ ખરો 3-4 કલાક, ભલે ને બિચારો પાવડર સોપડીને રાજી રહે. હા, એને ઘામ બહુ થાય, ભોણિયાને ઘામ બહુ થાય. આ કારે એમ નો કે પાવડરની છાંટ મારો, પણ ઓલાને ઘામ બહુ થાય. સુરાભાઈ અળાયું બહુ કરડે એને. અને એમાંય આ તડકો. ઓહો, ઠીક. એકાદી નાની એવી વાત કરી પાછા ભજનમાં પડી જાય. કારણ કે બધાનો સમયાંતરે વારો આવી જાય. 2-3 ભજન ગાય. આમ તો ટાઈમ પછી 4 વાગ્યાનો હતો, 4 વાગ્યાથી 5 વાગે લઈ ગયા, 5 થી પછી 6:30 લઈ ગયા, 6:30 પછી 7:30 લઈ ગયા છે. મજા બહુ આવે. અને એમાંય જેની સાસુ પી લીધી છે બપોરે, હજી ને હજી ઊભા ત્યાં હો. હા, લે પણ તો મારે તો અમારે તો તમને આમ છે. બાપુ તો આમાં કોઈ જ્ઞાન ચર્ચા કરવા માટે આપણે ભેગા નથી. પછી બાપુ કથા વાંચે છે, કેટલી લહેરું આવે છે. એકાદોય શબ્દ પકડાઈ જાય ને, એકાદોય તોય મજા આવે. વાત મુદળ પકડવાની છે. હા, જોઈ લેવું એની કરતા જોવામાં બહુ મજા છે. ઘણા નથી કહેતા હવે એમ જોઈ લેવું. જોઈ લેવાની વાત જ નથી. અને આ કોઈ વટ પાડવા માટેના પ્રોગ્રામ નથી, આ વેણના પ્રોગ્રામ છે. બોલો. હા હા, આ જેને જે આવડે છે એ તમને આપીને જવાના છે. જેને જેટલું જેવું આવડે છે, આમાં કોઈ વટના પ્રોગ્રામ નથી. બોલો. હા, બાપુ પ્રત્યે અનહદ પ્રેમ છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે. અને પછી બાપુ કથા જ્યારે કરે છે, મને નથી લાગતું કે 500 વર્ષ પછી આ તત્વ આપણને સમજાય. બાપુ તો બાપુ છે. આ તત્વને સમજવું બહુ અઘરું છે. હા, વિશ્વાસ ઘટે ને આપણા ત્યારે ઘણું ઘણું થાય. હા, આપણા વિશ્વાસ બહુ ઘટે, આપણી શ્રદ્ધાઓ બહુ ઘટે. આયા નહીં તો અહીંયા, આયા નહીં તો અહીંયા, આયા નહીં તો અહીંયા, આયા નહીં તો અહીંયા. તમે ગમે એવું થયું હોય, તમે દવાખાને જાઓ એટલે ડૉક્ટર તરત એમ કે કફ છે, કાં પીત છે ને કાં વાયુ છે. તમે કોઈની આગળ દોરો બંધાવો તો તમને એમ કે કાં જણ છે, કાં જળિયું છે ને કાં ઝપટિયું છે. આયુર્વેદમાં તમે જાઓ, તમે કોઈ પણ ને ત્યાં જાઓ ને છેલ્લે અંતે તો ઈનું ઈ જ આવે છે. પણ સાધુ આગળ જાઓ એટલે તમને વિશ્રામ મળે કે નાય બેહી જાઓ. હા, ગુરુ બિન ભવનિધિ તરહીન કોઈ જો બિરંસી શંકર સમ હોય. આ એકાદી વાત એ કરી. મને યાદ તો આ પાલીતાણા તો પાલીતાણા છે. હા, તમે ધૂસો ઓઢો તોય મસરા હોહરવા ઢાંસું મારી જાય. ઈ પાલીતાણા, ઈ અમારું બાર પરવું. નહોતા બીડી પીતા તોય ધોવાડા કરતા. હળગાવા હું કામ કે મસરું આઘું રહે. હા, એમાંથી બીડીના રવાડે સીડ્યા. મસરાને બગાડવા બીડીયું પીતા, બીડીયુંના વ્યસન નહોતા. મસરું ન કરડે ત્યાં બીડીના વ્યસન થઈ ગયા. બાબુ અઘરું છે. એટલે હું ઘણીવાર કહું છું કે મંદિરે અને દવાખાને પ્રભુજી એક હરખો માણા નથી આવતો. નકર મંદિરની દિવાલ ઉપર લખ્યું એક બૂટ ચંપલ લેવાનો આગ્રહ દુકાનેથી રાખો, છતાં આપણે ત્યાંથી જ લેતા હોઈએ.
કે અહીંયા બહુ સારા વ્યક્તિ આવે છે, શનિવાર છે એટલે બહુ જ ભરચક. હા, નથી આમ દવાખાને આમ ડૉક્ટરે આમ નાડી પકડી એટલે દર્દી ખાલી ડૉક્ટરે પૂછ્યું જ ખાલી એટલું શું થાય. ઓલો કે સાહેબ ગમે ત્યારે ગમે જગ્યાએ ગમે ત્યારે ગમે ત્યાં બેઠો હોય ત્યારે ગમે કંઈ કરીને ગમે એ વસ્તુ ગમે ત્યારે આવે. ડૉક્ટર કે આલે એક ટીકડી ગમે ત્યારે ગમે ત્યારે ગમે એ જગ્યાએ ગમે ત્યાં ગમે એમ કરીને પીજીએ, પણ આઈ નો આવતો. હા હા હા, દર્દી એવા થઈ ગયા ને, ડૉક્ટરે એવા. પણ આપણી ગુજરાતી ભાષા એ તો ગુજરાતી ભાષા છે. તમે આમ કચ્છ બાજુ જાઓ ને, કચ્છ બાજુ બળદિયા ગામ છે, બળદિયા ગામ. હા, મત ઉપડે છે. જોક્સ આમ જ નીકળે ને, જોક્સ આમ જ નીકળે. તમે એરપોર્ટમાં ઊભા હોય, તમારે હોંગકોંગથી ખાલી ચાઇના જવું હોય ને ખાલી દીકરીઓ તો આમ એલાઉન્સર કે શબાડી ખાય માય માય હુમા શોમા હું હા હા એમ. આપણને સમજાય કાંઈ નહીં, પણ મજા બહુ આવે. બોલો, હા, આ એરપોર્ટમાં તમે જાઓ ને એટલે અમે થાઈ ભાષામાં શવાણી ખાય શિમાયો હુમા શું હા 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 હો હાય. તમે रेलवे स्टेशन में जा, कृपया यात्री को ध्यान दें, 8:55 आने वाली ट्रेन कृपया 3 नंबर पर आने वाली थी, अब 2 नंबर पे आने वाली. आमा कृपया यात्री को ध्यान देવાનો એક સરકાર હે. વયો પાલતાણા ડેપોમાં આગળ જે મેલાઉન થઈ ગયું. હા, પાલતાણા ગાયા દા કંડક્ટર આવી ગયા હોય તો ગાયોને બહાર મૂકી આવે, ડ્રાઈવરે બીડી પી લીધી હોય તો ચા પીને પછી સરત વી આવે અને હાકે. વાત ઈ કરતો તો કચ્છમાં જાવ એટલે બળદિયા ગામ, ત્યાંથી એક બસ ઉપડે. હા, બળદિયા ટુ ગીર, ગાંડી ગીર. અને કંડક્ટર ખાલી એટલી જ ઘંટડી વગાડે, હાલો બળદિયા, એટલે લગભગ સડે બધા, હાલો. અને થાતી થાતી જુનાગઢના ગેટ આગળ આવે ને, ભૂતળી ગામનું પાટિયું છે, ભૂતળી. એટલે કંડક્ટર ખાલી એટલું જ કે હાલો ભૂતળીના, એટલે 7-8 ઉતરે ને 7-8 ચડે. હા, એ થાતી થાતી જામનગર થઈ અને ઠેઠ દોઢીના ને સુધી વી જાય, છેલ્લો સ્ટોપ. અને કંડક્ટર કે હાલો દોઢીના, લગભગ ઉતરી જ ગયા હોય. જો કંડક્ટર ના કેમ પ્રમાણે એટલું થતું હોય તો મહાપુરુષના વેણ પ્રમાણે કેટલું થવું જોઈએ સાહેબ. હા, અમારા કોઈ મોલ ન થા, આપ મિલે તો હમ અનમોલ હો ગયે. આ તો બાપુને ખબર છે, હરિઓમ બાપુને પૂછો. જે ભજન ગાવા આવતા ને ભાઈ, એ રૂમાલ હારે રાખતા. 250 એમ્પલી આવતું, 250 વોસ પાવર, અને 2 ભૂંગળા, અને આ રૂમાલ બાંધે. જીરે લાખા, ત્યાં તો હોઠ લઈ લીધો, મીઠો કરંટ બહુ આવતો. લાખા બોલે કે હોઠ ને પછી લ્યો. એ અનુભવ એ 35 સાલ પહેલે કા એ અનુભવ. જીરે લાખા હોઠ અડી ગયો એટલે વાત પૂરી. બેટરીથી જ હાલતું બધું, પાવરના છેડા ક્યાં હતા, મીઠો કરંટ. આ તો આ 15 વર્ષમાં ભાઈના વાહ જેવા જે આસ્ટ્રેલિયા આવ્યા છે. હા હા હા, નકર તમારે કાંઈ સાંભળવું હોય તો મર્ક્યુલી, મર્ફી આવા રેડિયા આવતા. તમે 5 વાગે આમ દૂરદર્શન ખોલો ને, ઈતા બાપા 5 વાગે. આકાશવાણી અમદાવાદ, સાંજના 5:30 કાર્યક્રમનું નામ છે ગામનો ચોરો. આજે આપણે વાત કરશું રીંગણાની ખેતી વિશે. કુંડલાથી કુરજી બાપા આવ્યા છે, ગાંધીનગરથી ગોબરભાઈ આવ્યા છે. કુરજી બાપા રીંગણાની ખેતી કઈ રીતે થાય ખાસ કરીને અમારા ખેડૂત મિત્રો જાણવા માંગે છે. પછી કુરજી બાપા એમાં ઇન્ટરવ્યુ આપે, ભાઈ રીંગણામાં તો એવું છે, રોપને રોપો, ધીરે ધીરે મોટું થાય, ફૂલ આવે, પછી અમદાવાદ વહી ગયો, ખબર નથી ભાઈ. ગાંધીનગરથી ગોબરભાઈ છે. ગોબરભાઈ, તમે કૃષિમાં છો અને ખાસ કરીને ખેડૂત મિત્રો જાણવા માગે છે કે પાણી કયું પાવું જોઈએ, કૂવાનું, ડાળનું કે ટપક પદ્ધતિ સિંચાઈ યોજનામાં જવું જોઈએ. અને ખાસ કરીને રીંગણાના 3 ગુણ છે, કાળું, ગુલાબી, કાટાળું. તો કયું ઉપદ્રવમાં સારું, ભજીયામાં જેની ચકડી પડે, પછી ભડથામાં અને કટકામાં, બટકીમાં કે પછી એના ડીટિયામાં કયું મીઠું લાગે, અને ખાસ કરીને કયું ખાતર નાખવું જોઈએ, ઉલાલા ઉલાલા, અંબામાં કે મોદી મોદી. આ ખાતરના નામ છે, વાતું નથી. અને પછી કૃષિની માહિતી શરૂ થાય. અને મોટી ઉંમર હોય, ખેડૂત મિત્રો આપણે ત્યાં 3 પ્રકારના રીંગણા છે, કાળું, ગુલાબી અને કાટાળું. હવે કૂવાના પાણી તો ગયા,
દાળ તમે આડચો બારચો ફૂટ ઊંડો નાખો ઊંડો તો ભાંભળું નીકળે મેલપેથી પાણી. કેવું ભાંભળું? નો પીઠને દેવાય નો પેટને દેવાય. બેયને જો તો પીઠ બગડે પેટ બગડે. એ આપણે ન કરાય. માટે ટપક પદ્ધતિ સિંચાઈ યોજનાની લાયન દોડાવતા પહેલાં તમારા ગામમાં નાના ભાઈ મોટા ભાઈના ખૂંડા હોય ને હોય, અને એની આગળ ગાડર બકરા નાનો નાનો માલ હોય તો એને કહેવાનું 6 મહિના જોગ રાખો. અમારા ખેતરમાં ફરતી કાંટાની વાણ કરવાની, 6 મહિના બેહારવાના. મહેનતાણું તો હરેકને દેવું જ પડે. આપણે મહેનતાણા વગર માલ ન નીકળે. એ 6 મહિના તમે બેહારો તો આપણને શું મળે? લીંડી. શું મળે? લીંડી. હવે એ લીંડીને ભેગી કરવાની. શું કરવાનું? ભેગી કરવાની. પછી ધીરે ધીરે રીંગણીના રોપને રોપતા જાઓ અને એક એક ખોબો લીંડી નાખીને પછી ધીરે ધીરે પાણીનો કોંક ખોલો એટલે એ પાણી લીંડીને અડે. કોને અડે? લીંડીને અડે. હવે એ પાણી લીંડીને અડે એટલે લીંડી ઓગળે. શું ઓગળે? લીંડી ઓગળે. હવે એ લીંડી ઓગળે તો એનો રસ મૂળિયા સુધી જાય. ક્યાં સુધી જાય? મૂળિયા સુધી. હવે પછી રસને મૂળિયું નક્કી કરે કેવું રીંગણું થવા દેવું. જો બેઠી થડીની લીંડી હોય તો એ પ્રકારે થાય. લંબગોળ છપટું હોય તો થાય તો ખરો જ. સાંજના 7:30 સાંભળી સુંદર મજાનું એક ભજન. ધોવા જો રઘુરાય એ વાલા મને શખ પડ્યો રે મન માય, તમારા પગ ધોવા જો રઘુરાયજી. રજત મારી કામણકારી મારી નાવનારી બની જાય જી. રજ તો અમારા રંગ જનની તો અમારા રંગ જનની એ જીયા જીવન વિકાટળી જાય, તમારા પગ ધોવા જો રઘુરાય, તમારા પગ ધોવા જો રઘુરાય, તમારા પગ ધોવા જો. આવો થોડુંક તમારી આગળ ગૌરાવીને મારા શબ્દોને વિરામ આપું. તમારે ખાલી એટલું ગાવાનું ઉતારો આરતી ત્રિવરથી ગૌરાવું છું. ઘણાને કંઠસ્થ થઈ ગયું છે, ઘણા પોતે ગાવા મળ્યા છે, પણ ગાય છે આનંદજી પ્રેમ. તમારે ખાલી એટલું જ ગાવાનું ઉતારો આરતી. કૃષ્ણા ઘરે આવ્યા અને માતા જશોદા કુંવર કાન ઘરે લાવ્યા. પ્રેમથી ગાય. કારણ કે મુંબઈમાં જો ટેક્સીઓ ઓલી બંધ થઈ ગઈ, ઓલી જે ટેક્સી હતી ને આમ કરીને અહીં ઘોડાગાડીઓ બંધ થઈ ગઈ. નાક હતું ઘોડાગાડી એટલે ઘોડાગાડી. અમે જસુભાઈ ભણાવતા ને એ નાકમાંથી બોલતા, માયા નીકળ્યા મારા વિદ્યાર્થી એટલે મારા વિદ્યાર્થીઓ. અમારી આખી ટોળકી હતી, એમાં ટોળકીનો એક છગન મોઢો પડેલો હતો તેથી. હા હા. અને આમ ઊભો, કેમ મોદો? એ કે સાહેબ મહેમાન એ તને જોવા આવ્યા હતા. કેમ પાછળ હાથ રાખીને ઊભો છો? આગળ હાથ કર્યો તો પિત્તળનો કળશો. શું લાવ્યો? દૂધપાક માવો દીકીઓ. હે ભગડી વેચનું દૂધ હોય, બાસમતી ચોખા નાખ્યા હોય, થોડુંક જાયફળ વાટીને નાખ્યું, એલચીનો એકાદો દાણો ફળફળવા દીધો હોય, પછી ઠરવા દીધો હોય, ઘૂંટડે ઘૂંટડે પીજો હોય. લ્યો સાહેબ. તે સાહેબ 3 ઘૂંટડા પી ગયા. પછી સાહેબને એમ થયું કે મારો દીકરો આ ખોરડું કોઈ જે ખાટી સાસ ન લાવે. આ દૂધપાક કેમ? હગાન જી સાહેબ આ દૂધપાક. મેં સાહેબ ન કીધું કે મહેમાન એ તને જોવા આવ્યા? ના ના. આ પછી હું થયું? એ મહેમાન આવ્યા પછી હું થયું? સાહેબ એ આવ્યા ને પછી મારી બાર હોંચની કોરે બેઠા. હા પછી ખડકી ખુલેલી, એ તો ખુલી જ હોય. પછી સાહેબ એમાંથી એક કૂંચર્યું આવ્યું. હું વાત કરે કૂંચર્યું? પછી હું થયું? સાહેબ એ કૂતરું આવ્યું ને તે તપેલા ઉપર શીબું ન ઢાંકેલું, તે થોડીક જીભ જ અડાડી હતી. હા પછી તે મારી બાએ જોયું, મેં જોયું, મહેમાને જોયું તો મને કહે સગન. મેં કીધું હું બધાએ જોયું છે તો આપણે ન કહેવાય. હા પછી
સાહેબ પછી કાંઈ નહીં અહીં લાવ્યો તાઈ જાય જ નો ઉચ્ચાનો હેતો દૂધપાક સાહેબનો હાથ ફાટી ગયો અને લોટાનો ઘા કર્યો. ખબર કે ખંડમાં લોટો રમે છે, છોકરાઓ આંગળી આંગળીએથી પોતાનો સ્વાદ ચાખે છે. અને છગન રોયો. એકદમ કુંચાનો હેઠો દૂધપાક પાઈ પાછો રોતો રો લે કળચાને ઘોબા પડે. ઘોબા જ પડે, ફૂલ ન જને. ફૂલ જરવાના પ્રોગ્રામ બીજા હોય, આમાં ઘોબા જ હોય. માવો જીકી એકદમ કુંચાનો હેઠો દૂધપાક પાઈ પાછો રોતો રો લે ઘોબા પડે. આજે ઘોબા પડ્યા છે હું મારા બાપાના કળચાનો કળચો છે આ. સાહેબ સિંહોર વૈયા ગયા. મારી સાંભળણની વાત. હવે કળશાનો કળશો એટલે અત્યારે આ છોકરાને પૂછો કળશાનો કળશો હું એ ગોત છે કે એ કળશો કેવો હોય. શાહ સાહેબ નો કે શું થાય ત્યાંથી શરૂઆત કરતા. અમારા સાહેબ છે સાહેબ અહીં પાલતાણામાં પૂછો સુરેશભાઈને. હા પૂછો બધાને. એ ક્લિનિકની બહાર ઉભા રહ્યો ને એટલે તમને એમ થાય કોઈક બેન ટ્રીટમેન્ટ કરે છે કોઈ. હા આમ આમ દર્દી શું થાય ભાઈ બોલો બોલો. સાહેબ હમણાં ફેર બહુ ચડે. શું કામ શેમાં બેહો છો? સાહેબ બસમાં બેહું ને. શું કામ બેહો છો પણ બસમાં? ટેમ્પા નથી થતા વાળું કડવું દે. બીજું શું થાય છે? અટપટું છે એ તો પણ ખેર તમારે ખાલી એટલું ગાવાનું છે. નહીં 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 પછી શાળા એ શાળા છે. બહુ શાળા ન પડાય કોઈને. થોડુંક માપે સારું. ડૉક્ટર એ ભગવાનનું રૂપ છે. ગમે તેવાય તો આપણા હિતેશ શું છે કારે કયું ઇન્જેક્શન મારવું એને ખબર હોય. અવળું મરાઈ ગયું હોય તો હેરાન થાય. બે કાળાનો સુરવાન ચાર સફેદી મેળવી હોય તો ગળું તૂટી જાય. એમ ડૉક્ટરનું કામ ડૉક્ટર છે, ભગવાન છે. અને મારા તો પાછા બહુ પ્રીતિપાત્ર છે. હું તો બહુ મળું છું પાછા. હા અમારે પરવડીમાં નટુભાઈ હતા. આખો દીની 200 ગ્રામ તો બજર દાંતે દઈ જતો. વાડી મોરથી નીકળ્યું ને બજર લાવો એની આટું સ્પેશિયલ બજર રાખવી પડતી ગીચામ નકર નીકળવાનો. આવા પાત્રો હતા. અને ગામડું તો ગામડું છે ને. ગામડા મજા બહુ આવે. તમે જો પંડી દુબળો હાડિક્યા થોડા ઈ જે એંધાણીયા સૌજી ખોડા મળે કાંઈ નહીં કરવા ધોળા નોકોલના રસ્તામાં નાખવા રોડા. હવે સમજો સૌજી ખોડા 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 છે. હા સૌજી સૌજી છે. પણ આનંદ બહુ આવે. પ્રેમથી ગાજ કાળાને કાબરિયા કીધા વાદીના મનવંતી લીધા પતાળજે ને નાગ નાચા નાગણીએ દર્શન દીધા કમળ પારો લાવ્યા રે સરે સુખા ગાની રે આવ્યા માતા. આમ ભાવનગર થી ભાગી નીકળ્યા. અદેવાડા આડા લીધું, કોબડીના કો છોડ્યા, તણસાળાની ટિકિટ લીધી, લાકડીએ લોતાવ્યા રે આરતી સરે ગાવની આવ્યા માતા. આમ કર્યા હતા તે ગાડા જોડ્યા, પરબડીથી પાછા વાળ્યા, માનગઢમાં માન દીધા, હળમતિયાથી હાકલ મારી, પાલિતાણા પોગાડ્યા રે આરતી સરે આવ્યા માતા. કાસો લઈને ઘાટ બનાવ્યો, ઘાટ બનાવી બારપેલ કાપ્યા, બારપેલ કાપી માર્યું મધાળું તળિયે તોડી નાખ્યો રે તો આરતી સરી કૃષ્ણ ગોરી આવ્યા માતા જશોદા કુંવર. પહેલી તારીખે પરવા ગયા હતા ચોપાટીમાં, મને લઈ ગયા પાણીપુરી એની કવરાવી, ઢીકે ઢીકે આવ્યા રે આરતી સરે આવ્યા માતા. આપણા ગીતોની મજા છે. તમે જુઓ આપણે ભગવાનનું કીર્તન ગાતા હોય કે લગ્નનું ટાણું હોય ને અવસર હોય ને એનું ગીત ગાતા હોય તો કેટલો આનંદ આવે. પણ બેનું દીકરી જ્યારે જાનમાં જાતી ને તેને સૂરની ખબર ન હોય ભાઈ.
કે કયા સુરેથી ગીત ગાવું, એ જાન પરણીને આવી જાય, લાડો લાડી ઓડી કુડી રમી લે, બીજો દિવસ થાય એટલે ગળા વૈયા ગયા હોય બેનુંના, પછી ખાલી હા હા નીકળે શબ્દ, શબ્દ ન સમજાય, ખાલી હા હા આવે, હા. પણ આ હા ને ટકાવ હોય તો શું કરવું પડે? તો કે ભજન કરજો, ભજનમાં પ્રીતિ રાખજો, ભજનનો ભરોસો કરજો, સદગુરુનો આશ્રય લેજો. સંત દેખી નમૂ અને 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 બહુ સીધી વાત છે. છેલ્લે ભજનમાં ભળવું છે એટલે કહી દઉં, સાગર, સરિતા, સુગંધ અને સંત આ કોઈના એકના ન હોય. કોઈ એમ કે આ સાગર મારા એકલાનો છે, નહીં, સાગર આખા વિશ્વનો હોય. સરિતા માને નદી, નદી કોઈ દી એકલાની ન હોય. પધારો પધારો, જય હો જય હો, અહીંયા આવી આવો ની. જય શ્રી ખમ્મા મારા નંદજીના. સાગર સમુદ્ર કોઈ દી એકલાનો ન હોય. સરિતા માને નદી, આપણે એની પર દાવો ન કરીએ કે આ શત્રુજી મારા એકલાની છે. એમ સંત કોઈ પણ સાંપ્રદાયિક હોય, સનાતન સનાતન છે, એની પાંખમાં જેટલું પણ છે, સંત પણ કોઈ એકલાનો ન હોય. આપણે એમ કહીએ વિજયગીરી બાપુ, લાલગીરી બાપુ, રણછોડગીરી બાપુ, ભજનદાસ બાપા મારા એકલાના નહીં. એમ સુગંધ, સુગંધ મારીને તમારી એકલાની ન હોય તો આખા વિશ્વને સુગંધ દેતો જાય. સંતનું જીવન આવું છે. એટલે એવા ભજનમાં ભળવા માટે હું ભાઈ મયુરભાઈ દવેને વિનંતી કરું. મારો બાપ જોરદાર તાળીઓથી આપણે નવાજીએ ભાઈ મયુરભાઈ દવે. ત્યાર પછીનું સંચાલન ભાઈ સુખદેવ કરશે અને એ પછી ભાઈ રાજભાઈને અર્પણ કરશે. એટલે એમને એડવાન્સમાં જોરદાર તાળીઓથી વધાવો.